અને અમારા વડોદરાના લાડીલા એમએલએ એઆર રહેમાનજી and Bhageshbhai. At the outset, let me extend a very, very warm welcome and wanting to make Vadodara the capital, the cultural capital of this WordFest. WordFest is મિત્રો, આપ સૌનું આજના પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું. આપણા ખાસ મહેમાન શ્રી રહેમાનજી આજની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા છે એટલે એમનો બી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે રવિવારે બપોરના આવો થોડો અઘરો વિષય છે એટલે અમારા માહિતી ખાતાનું આમંત્રણ આપે સ્વીકાર્યું અને બપોરના આવ્યા તે બદલ બી ખૂબ ખૂબ આભાર. એકચ્યુઅલી આ વર્ડફેસ્ટ પહેલી વખત આટલો મોટો કાર્યક્રમ આખા દેશમાં કોઈ જગ્યાએ થઈ રહ્યો છે. 23, 24, 25 અને 26 4 દિવસ. See, Gujarat is known for business, for investment summits, અને આપણી વાઇબ્રન્ટ સૌથી વધારે આખા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. અને દર 2 વર્ષે આપણે વાઇબ્રન્ટ ગુજરાત કરતા આવ્યા છીએ. આ વખતે નક્કી કર્યું કે ભાઈ આપણે દર 2 વર્ષે હવે આવી કલ્ચરલ ઇવેન્ટ બી કરવી છે. અને એની અંદર વડોદરાની પસંદગી કરવામાં આવી કે ભાઈ ધીસ ઇઝ અ પ્લેસ કે જ્યાં સારી યુનિવર્સિટી છે, ફાઇનાન્સ બહુ પ્રખ્યાત છે અને અહીંયાના લોકો આની અંદર જોડાઈ શકે એવી શક્યતાઓ છે. એટલે એ ધ્યાનમાં રાખીને સરકારે વડોદરા ઓથોરિટીની રચના કરી. એના અધ્યક્ષ મને બનાવે છે અને ઓર્ગેનાઇઝિંગ કમિટી અને પછી આપણે બધા જ લોકલ સંસ્થાઓને ભાગીદાર બનાવ્યા છે. એટલે ઓછામાં ઓછા વડોદરાની 7 થી 8, 10 સંસ્થાઓએ એક પ્રોગ્રામો હાથમાં લીધેલા છે. દાખલા તરીકે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સે લીધો છે, FGIએ લીધું છે, ક્રેડાએ લીધું છે, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન લીધું છે, યંગ ઇન્ડિયન્સ લીધું છે. એટલે જેટલી સંસ્થા હોય બધા સંસ્થાઓએ જાતે એક પ્રોગ્રામ હાથમાં લીધા છે અને આ પ્રોગ્રામની આપણે રચના કરવામાં આવી છે. નક્કી કર્યું પહેલે દિવસથી કે ભાઈ કરવું છે સારું અને મોટું. એટલે છેલ્લા 3-4 મહિનાથી આનું બહુ જ માઇન્યુટલી પ્લાનિંગ થતું હતું અને નક્કી કર્યું કે ભાઈ 23, 24, 25, 26 લોંગ વીકેન્ડ છે, રિપબ્લિક ડેઝની હોલિડેઝ હોય અને આપણું મેઇન ઓબ્જેક્ટિવ છે કે ટુરિસ્ટનું એટ્રેક્શન બી થાય અને એની અંદર લોકો દેશમાંથી આવે. તો એ પ્રમાણે આપણે આ 4 દિવસની પસંદગી કરી અને આખું એક ઇવેન્ટનું કેલેન્ડર બનાવ્યું. એમાં ડાન્સ, થિયેટર, મ્યુઝિક, મેગા કોન્સર્ટ્સ, છોકરાઓ માટેનું કિડ્સ ફેસ્ટિવલ, ફૂડ ફેસ્ટિવલ, આર્ટ્સ અને હેન્ડીક્રાફ્ટ્સ, હેરિટેજ અને આખું જ ફાઇન આર્ટ્સનું ફેકલ્ટી માટેનું એક્ઝિબિશન આપણે રચના કરી છે. હવે 4 દિવસમાં સવારથી કાર્યક્રમો ચાલુ થાય તો પ્લેઝ આવે, થિયેટરોમાં મ્યુઝિકથી માંડીને બધું જ આખા દિવસમાં આવે અને રાતના આપણું મેગા ઇવેન્ટ આપણે વ્યવસ્થા ગોઠવી છે. મેગા ઇવેન્ટમાં સૌથી આપણા રહેમાનજીને તો બધા ઓળખાણ આપી ના પડે અને એમણે બી આપણું સૌથી પહેલું જો આમંત્રણ સ્વીકાર કર્યું હોય અને જ્યારે વિષય એમની અંદર મૂક્યો ત્યારે એમણે કીધું કે ના હું ચોક્કસ આવીશ અને મારી મદદ પડે ત્યાં મને કહેજો તો બીજા આર્ટિસ્ટોને બી હું કહીશ. અને લકીલી રહેમાનજીએ એ સ્વીકાર કર્યો પછી ઘણા બધા લોકોએ બી આવ્યા. એટલે જે ફાઇનલ 26મી ગ્રેન્ડ ફિનાલે છે એ આપણે રહેમાનજીના પ્રોગ્રામથી આપણે પૂર્ણ કરશું. સૌથી ઇવેન્ટ જે શરૂઆત કરીએ છીએ 23મી તારીખે મેગા ઇવેન્ટ યાનીથી કરીએ છીએ અને યાની ઇઝ એન ઇન્ટરનેશનલ પ્લેયર
અને વર્ષો પછી કોમર્શિયલ માટે ઇન્ડિયાની અંદર આવી રહ્યા છે. કંઈક છેલ્લું એ લોકોએ તાજના બેકગ્રાઉન્ડમાં એ લોકો આવ્યા હતા અને પાછો એમનો કોમર્શિયલ શો ઇન્ડિયાની અંદર આ પહેલી વખત થઈ રહ્યો છે. આ ઉપરાંત 24મીએ કૈલાશ ખેર અને સુનિતા ચૌહાણજી છે, 25મીએ સોનુ નિગમ છે. એટલે 4 મોટા મેગા કલ્ચરલ ઇવેન્ટ છે. ડાન્સની અંદર બી આપણે ઈશા શેરવાની છે અને ગીતા ચંદ્રન છે. સૌથી બીજું ઇનોગ્રેશન આપણે એવી રીતે કરવા માગીએ છીએ કે ડ્રમ ફેસ્ટિવલ કરવા માગીએ છીએ અને આ ડ્રમ ફેસ્ટિવલની અંદર વડોદરાના 8 થી 10,000 છોકરાઓ ભાગ લે એ પ્રમાણે આપણે ડ્રમ સર્કલ બનાવવા માગીએ છીએ અને બધી જ પબ્લિક સ્કૂલોથી માંડી બધી જ સ્કૂલોના છોકરાઓ આની અંદર જોડાય અને દેશમાં ક્યારે આટલું મોટું ડ્રમ સર્કલ ન બન્યું હોય એના દ્વારા આપણે ઇનોગ્રેશન કરવા માગીએ છીએ. થિયેટરની અંદર ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઇંગ્લિશ 4 જાતના પ્લેઝ આવશે અને ધ બેસ્ટ ઓફ પ્લેઝની આપણે વ્યવસ્થા કરી છે. આપણા ટોપ મોસ્ટ અનુપમ ખેર, પરેશ રાવલ, શર્મન જોશી, નંદિતા દાસ, ધર્મેશ ગોયલજી, આ ઉપરાંત પ્લેઝ આવવાના છે. અને પ્લેઝમાં બીજું કે કિડ્સ માટેના અમે જુદા કરીએ છીએ એટલે છોકરાઓને જોઈ શકે. છોકરાઓના નાટકો હોય એ છોકરાઓ માટેના બી સ્નો વ્હાઇટ છે, બ્યુટી એન્ડ ધ બીસ્ટ છે, દિવાળીની સ્ટોરી છે. આવા અનેક પ્લેઝ બી અમે છોકરાઓ માટે વ્યવસ્થા ગોઠવી છે. ફૂડ ફેસ્ટિવલની અંદર સ્વાભાવિક છે કે આટલો મોટો કાર્યક્રમ થતો હોય તો ફૂડ ફેસ્ટિવલ હોવું જોઈએ. ડિફરન્ટ ક્યુઝિન્સની દ્વારા અમે આ ફૂડ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છીએ. હેન્ડીક્રાફ્ટ હાટ અને એક ખૂબ મોટો હેન્ડીક્રાફ્ટ ગુજરાતના બધા જ કલાકારોને, સારામાં સારા કલાકારોને આપણે ત્યાં સ્થાન મળે એ પ્રમાણે વ્યવસ્થા કરી છે. ફાઇન આર્ટ્સ જે બરોડાનું સૌથી જૂનું ને જાણીતું અને આખા દેશમાં પ્રખ્યાત છે એ લોકોએ એમના કોલેજની અંદર એક મેગ્નિફિસન્ટ 7 એટલે બેસ્ટ ઓફ 7ના આર્ટ શો કરવાના છે. એ એમના એક્સ એલ્યુમિની હોય એ એલ્યુમિનીના છોકરાઓના કરવાના છે. એ બેક ટુ કોલેજ તરીકે એમણે ઓળખાણ આપી છે. એટલે ઘણું બધું ફાઇન આર્ટ્સની ફેકલ્ટીવાળા પોતે આની અંદર આગળ વધી રહ્યા છે. બેસ્ટ ઓફ સ્પીકર્સ આવવાના છે. સ્પીકર્સ બી આપણે જોવા જઈએ તો જુડી ઇન્ટરનેશનલ લેક્ચર સિરીઝ જુડી શિકાગો છે, ગેવિન ટબ છે, ડોનાલ્ડ વુડમેન છે. આ બધા ઇન્ટરનેશનલ સ્પીકર્સ છે. જેમ બિઝનેસમાં આપણે વાઇબ્રન્ટમાં બોલાવતા છીએ આ કલાકના આ લોકો માસ્ટર્સ છે. એટલે આની અંદર એલ્યુમિની હોય, લેક્ચર સિરીઝ હોય, ટીચર્સનું હોય અને વડોદરાના પોતાના આર્ટિસ્ટ હોય એ લોકોને બી આપણે જગ્યા આપી છે. એટલે એક આ ફાઇન આર્ટ્સનું બી ખૂબ મોટું આપણે ગોઠવ્યું છે. એક હેરિટેજની વાત કરી, હેરિટેજ કાઝ માટેની બી આપણે આની અંદર વ્યવસ્થા ગોઠવી છે. મિત્રો, આ ઉપરાંત આપણે વડોદરાની જોડે એક શોપિંગ ફેસ્ટિવલ બી કરીએ છીએ અને આ શોપિંગ ફેસ્ટિવલમાં આ એનર્જીની સિઝન છે અને ખૂબ મોટા પ્રમાણની અંદર પ્રવાસી ભારતીયના બી લોકો આવશે, લગ્નોમાં બી આવશે. એટલે લોકોને ત્યાં લાભ મળે, શોપિંગ વધારે થાય અને પ્રજા ઇન્વોલ્વ થાય, ત્યાંના દુકાનદારો ઇન્વોલ્વ થાય. એટલે 15મી ડિસેમ્બરથી 25 ડિસેમ્બર વડોદરા શોપિંગ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છે. આ શોપિંગ ફેસ્ટિવલની અંદર આપણે દુકાનો જેને ભાગ લેવો હોય એને આઈડેન્ટિફાઈ કરશું. એ દુકાનોની અંદર જે ખરીદી કરે 500 રૂપિયા ઉપરની ટેક્સેબલ ગુડની અને રિસીટ રાખે એટલે અમે રિસીટ આપશું અને એ રિસીટ ઉપર એની ખરીદી ઉપર દર વીકલી ડ્રો થશે અને ફાઇનલની 26મી તારીખે મેગા કન્સર્ટ રહેમાનજીના કન્સર્ટમાં એનો ફાઇનલ ડ્રો થશે.
એની અંદર અમે સ્પોન્સર્સ ઘણા મળ્યા છે, ગોલ્ડના સ્પોન્સરો મળ્યા છે, 1 કિલો સોનું આપે એવા સ્પોન્સર મળ્યા છે, ફ્લેટ્સ આપે એવા સ્પોન્સર મળ્યા છે, વ્હાઇટ ગુડ્સમાં ટીવીથી માંડીને ઘણા બધા વ્હાઇટ ગુડ્સના પ્રોડક્ટ્સના બી સ્પોન્સરશિપ મળ્યા છે. અને અમે લાઈફ લેવા માગીએ છીએ કે ટુરિસ્ટ દિવસના શોપિંગ કરે, આ 15 દિવસની અંદર શોપિંગ કરે અને આનો લાભ વડોદરાના લોકોને મળે. અમે કોઈ શોપિંગ ફેસ્ટિવલની અંદર દુકાનદારોને માત્ર ને માત્ર એ જે દુકાનો રજીસ્ટર થાય એ દુકાનોને કૂપન આપવાના છે, અને એ કૂપનમાં શોપિંગ ઉપર એ ફોર્મ ભરીને આપે તો એની અંદર લોટરી બી અમે લોકો કરવાના છીએ. આ ઉપરાંત પ્રી ઇવેન્ટ તરીકે વર્ડફેસ્ટની પ્રી ઇવેન્ટ તરીકે ગરવી ગુજરાત ફેસ્ટિવલ તરીકે અમે ખૂબ મોટા પ્રમાણમાં 16, 17, 18 ને 19 જાન્યુઆરીએ સુગમ સંગીત, લોકનૃત્ય, લોક ડાયરો, મુશાયરા, ગઝલ, વડોદરા દિવસ, એટલે દાખલા તરીકે વડોદરા દિવસ અમે 19મે રાખ્યું છે તો બધા જ વડોદરાના કલાકાર અતુલ પુરોહિત, વત્સલા પાટેલ, અચલ મહેતા, સચિન લીમાએ, કીર્તિ સહાય, ગૌતમ, આ બધા એ કરશે. અને સુગમ સંગીતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, પ્રહાર વોરા, કલ્યાણી, કથા, આ બધા જ તમે મારાથી વધારે જાણો છો આ બધા કલાકારોને. અને આ બધું આજે 16, 17, 18, 19 કાર્યક્રમ છે ને સંપૂર્ણપણે લોકોને ફ્રી જોવા મળવાનો છે. એટલે આની અંદર કોઈ જાતનું સેલ કરવાના નથી. અને આ અમારો પ્રી ઇવેન્ટ વડોદરાનો હશે, વર્ડફેસ્ટ ઓફ ઇવેન્ટ હશે. એટલે આ પ્રમાણે અમે આગળ વધીએ છીએ. અને 50 ઇવેન્ટ 4 દિવસ આવું મેગા કન્સર્ટ ક્યારેય કોઈને ગુજરાતમાં કે દેશમાં થયું નથી. અને સંપૂર્ણપણે સહકાર બધાને મળ્યો છે. એટલે આજે આ પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં રાખી કે આપના દ્વારા અમદાવાદના લોકોને બી જાણ મળે, દેશના લોકોને બી જાણ મળે તો વધારે ને વધારે લોકો આની અંદર ભાગ લઈ શકે એવું આશા રાખીએ છીએ. I'm very excited and honored for being invited by the government of Gujarat, and the intention of this whole thing to promote arts and artists for the proceeds of this. So I'm looking forward to this concert and this exciting festival. અને અમારા વડોદરાના લાડીલા એમએલએ એહાર રહેમાનજી and Bhagesh. At the outset, let me extend a very, very warm welcome.